ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ચાલો, આપણે આપણું ટ્રેક્ટર તૈયાર કરી લીધું છે, હવે જઈ વાડીએ. ગાઈઝ, આપણે વાડીએ પોગી ગયા છીએ, પણ હવે આજ તો આટા નથી મારવાના. કામ કરવું પડશે, રોજ બોસ બહુ આટા નો મરાય. તો હાલો, આપણે આજ હરગો ઉતારવાનો છે તો એ કરી નાખવી. મિત્રો, હવે આપણે હરગો ઉતારી લીધો છે ને હવે ભૂખે બહુ લાગી ગઈ છે ને વાગી ગયા છે બપોરનો 1. તો હવે જવાનું છે ઘરે. તો ચાલો. તો મિત્રો, આપણે ખાઈ લીધું હતું ને પછી સારી ઊંઘ આવી ગઈ હતી, તો સૂઈ ગયા હતા કલાક. અને હવે વાગી ગયા છે 3:30. તો જોઈ લો, બતાવી દઉં. અને હવે આપણે જઈશું ઉમરાળા. તો ચાલો. આપણે હવે ઉમરાળા પોગી ગયા છીએ. આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. તો હાલો, તમને દર્શન કરાવું ને તો દર્શન કરી લઈએ. તો મિત્રો, હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે પાછું ઘરે. તો હાલો. મિત્રો, આપણે હવે પેટ્રોલ પુરાઈ લઈએ છીએ. પેટ્રોલ પંપ આવી ગયું. ચાલો. મિત્રો, આપણે છે ને ઉમરાળાથી તો ક્યારના નીકળી ગયા હતા, પણ અહીંયા ક્યાં આપણે ગયા હતા? ધોળા. હા, ધોળા ગયા હતા. ત્યાં થોડુંક પાવ ને એવું લેવાનું હતું, એ લીધું. આપણે લેવું હતું લિક્વિડ ચીઝ. અહીંયા એમ કે લિક્વિડ ચીઝ આવતું જ નથી. એક બાપાએ તમને માયોનીઝ પકડાવ્યું એમાં. આમ છે મિત્રો, તમે આ ધોળા આ એરિયાના હોય તો ધ્યાન રાખજો, ધોળામાં નથી મળતું. બીજે ગોતજો. જાતા હતા ને ત્યાં રસ્તામાં બોવડી દેખાઈ ગઈ. હવે આપણે ખાવા જ પડે. આ બે વીણે છે બોર, જોઈ લ્યો. હવે વીણી લે ને પછી જઈ. મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ અત્યારે. હવે આપણે અત્યારે ધાબે બેઠા છીએ. તો મિત્રો, આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.